હા, એ ગરમી. અત્યારે તો બધા જ લોકો આ શબ્દ કહેતા જ હશે. ગરમી પડે છે કેટલી. હવે ઉનાળામાં ઓછું ખાવું પણ ચટાકેદાર ખાવું, આવું સૌ કોઈને ગમતું હોય છે. પરંતુ ઓછું બી બનાવવાનું, ચટાકેદાર પણ બનાવવાનું કેવી રીતે મેળ પડે, અને એ મેળ પાડવો જ પડે, અને એના જ માટે તમારે જોવું પડે 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. ને હું તમારી સાથે હિના આજે કેવી યુનિક રેસિપી છે એ જોઈશું. કુકિંગ એક્સપર્ટ વનીબેન આપણી સાથે જોડાયા છે. વનીબેન, કેમ છો? બસ એકદમ મજામાં. વનીબેન, એક તો ઉનાળામાં ઓછું ખાવું ગમે અને ચટપટું ખાવું ગમે, તો આજે તમે કઈ રેસિપી બનાવવાના છો? બસ દર વખતે જ હું પ્રયત્ન કરું છું કે ભાઈ આપણે કિચનમાં ટાઈમ ઓછો આપવો પડે, ટેસ્ટી બને, હેલ્ધી બને. તો આજે આપણે એવી જ એક નવી રેસીપી લઈને આવ્યા છીએ. બિલકુલ. તો આ નવી રેસિપીનું નામ શું છે? આચારી ચિકપીસ રાઈસ વિથ મેંગો સલાડ. ઓકે, આચારી ચિકપીસ રાઈસ વિથ મેંગો સલાડ, એટલે કે કંઈક નવું અને કંઈક યુનિક. તો આના માટે શું જોઈશે ઇન્ગ્રેડિયન્ટ્સ? રાઈસ છે, છોલે છે, કાંદા છે ઝીણા સમારેલા, પનીર છે, મેઇન હાફૂસ છે, આચારી મસાલો છે, કાકડી છે અને બાકીના જોડેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે. બિલકુલ. તો બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં આપણે એક સલાડ પ્રિપેર કરીએ છીએ, અને એ પહેલાં એટલે પ્રિપેર કરીએ છીએ કે આપણે એને તૈયાર કરીને ફ્રીઝમાં મૂકી શકીએ જેથી એ ઠંડો થઈ જાય. એટલે એના માટે હાફૂસ કેરી લીધી છે 1 નંગ, ખીરા કાકડી છે, કાંદા છે, ક્યુબ્સ કરેલા છે. ઓકે. કોથમીર લઈએ છીએ થોડી ફ્રેશ, ફુદીનાના પત્તા છે જે હાથથી તોડીને લઈએ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર, લીંબુનો રસ, લીલું મરચું છે જે ઓપ્શનલ છે પણ આની જોડે એની ફ્લેવર બહુ સરસ લાગશે, અને મધ છે. ધોનીબેન, પહેલી વખત એવું કંઈ થયું હશે કે સલાડમાં હું મધ જોઈ રહી છું? આ બધાના એકચ્યુઅલી ફ્લેવર એકબીજામાં જે બેસશે એ બહુ જ સરસ લાગે છે, એટલા માટે આપણે આ કોમ્બિનેશન લીધા છે. અને હજુ બી આનો ઉપયોગ આપણે આગળ બી કરી રહ્યા છે રેસિપીમાં. અને પ્રોપર મિક્સ કરી લઈએ. બરાબર. અત્યારે મેં આમાં આ 3 વસ્તુ લીધી છે. જો તમારે હજુ આમાં બેલ પેપર લેવા હોય તો એ બી લઈ શકો છો, કોર્ન લેવા હોય તો એ બી લઈ શકો છો. બિલકુલ. વનીબેન, જે રીતે તમે આને તૈયાર કર્યું છે, જે રીતના કોમ્બિનેશન છે, એવું લાગે રાહ નથી જોવી, એકલું સલાડ ખાઈને પતાવી દઈએ વાત. એ બી ખાઈ શકાય છે. તો આ રેડી છે. હવે આપણે એને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દઈએ. તો ધ્વનીબેન, સલાડ તો આપણું રેડી થઈ ગયું છે. હવે નેક્સ્ટમાં હવે આપણે જે આચારી ચિકપીસ રાઈસ છે એની પ્રિપરેશન કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જે ભાત છે એ તૈયાર કરીશું. બિલકુલ. આના માટે અમે જે તેલ લીધું છે એ અંકુર કોટન સીડ્સ ઓઇલ છે, જે બહુ જ હેલ્ધી અને બહુ જ સરસ હોય છે, પ્લસ લાઇટ હોય છે. ધ્વનીબેન, હંમેશા તમે કોઈ પણ રેસિપી બનાવો છો એમાં યુનિક આઈડિયા હોય છે, યુનિક ટેસ્ટ હોય છે, પણ યમ્મી હોય છે. તો આ બધા આઈડિયા તમને આવે છે ક્યાંથી? દરેક ગૃહિણીમાં કંઈક શીખવા અને બનાવવાની આવડત હોય જ, અને એ જ્યારે કિચનમાં હોય ને ત્યારે ઓટોમેટિક આ વિચારો આવતા હોય. પ્લસ એ પોતાના ઘરના માટે જો દિલથી બનાવતી હોય તો આ વિચારો આવવાના જ છે. બિલકુલ. અને સૌથી અઘરો ટાસ્ક મમ્મીનો હોય કે બાળકોને ધ્યાનમાં રાખીને રેસિપી બનાવી, આને આ નથી ભાવતું, આને આ નથી ભાવતું, અને બની જાય કંઈક યુનિક. એટલે જ મસ્ત વસ્તુ તૈયાર થવાની જ છે છેલ્લે તો. ઝીણા સમારેલા કાંદા છે, બે ટીસ્પૂન જેટલા લઈએ. ઓકે. કાંદા થોડા સોતે થઈ જાય, એને બહુ જ નથી કરવાના, એકદમ બ્રાઉન નથી કરવાના. ઓકે. ગાર્લિક છે ચોપ કરેલું, એ થોડું એડ કરીએ. ઓકે. હવે આમાં મેં 1/4 કપથી 1 કપ જેટલો રાઈસ લીધો છે. બરાબર.
રાઈસ બને ત્યાં સુધી જ્યારે 70% ચડી જાય ત્યારે બંધ કરી દેવાનો, એને ફૂલ કૂક નહીં કરવાનો. અને પછી જ્યારે આમાં કરો ત્યારે ઓલરેડી કૂક થવાનો જ છે. હવે આપણે બંધ કરી દઈશું. સોલ્ટ ઉમેરીશું સ્વાદ પ્રમાણે. બરાબર, એટલે ભાતમાં જ આપણે બધું એડ કરી દઈશું. હા, મરી પાવડર છે, અને થોડું મધ એડ કરીએ છે. મને લાગે છે કે આ રેસીપીમાં જે ટ્વિસ્ટ અને ટેસ્ટ આવશે એ મધથી આવી જશે. હા, અને ઓલરેડી આપણે આજે એક મારી યુનિક રેસીપી જે મેં મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડરનો આચારી મસાલો વાપરીને કરી રહી છું, જે ટેસ્ટમાં અને કલરમાં બહુ જ સરસ છે. એટલે એનાથી રેસીપીમાં 4 ચાંદ લાગશે. બિલકુલ. આ રાઈસ રેડી થઈ ગયો છે, એને આપણે બાઉલમાં કાઢી લઈએ. બિલકુલ. ધ્વનિબેન, સલાડ અને રાઈસ તો રેડી થઈ ગયા છે સરસ મજાના. હવે નેક્સ્ટ આપણે છોલે લઈએ. બિલકુલ, એને તૈયાર કરીએ. ધ્વનિબેન, આમ ઉનાળો તમારા માટે કેટલો માન્ય રાખી ફૂડ હિસાબે? ફૂડ હિસાબે ઉનાળો એવી વસ્તુ છે કે જો તમે એન્જોય કરો તો સરસ, બાકી તમે ગરમીને લઈને બેસો તો ખરાબ. એટલે મેં કીધું ને એમ, બને ત્યાં સુધી તમે ચાટની રેસિપીઝ બનાવો, 1 પોટ મિલ બાઉલ બનાવો, જે અત્યારે હું બનાવી રહી છું. એવા અલગ અલગ ઘણા બને કે જે ઇવનિંગ ટાઈમે તમે ડિનરમાં લો તો એ લાઇટ બી પડે અને તમારો ટાઈમ બી ઓછો જાય, જેથી તમને કંટાળો બી ના આવે. બરાબર. આ આપણે અગેન અંકુર કોટન સીડ ઓઇલ લઈએ છે. ઓકે. જે પચવામાં હલકું છે, પ્લસ તમે કોઈ બી એમાં ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરશો તો જે ઉપર ઓઇલ દેખાતું હોય છે એ નહીં દેખાય. એટલે તમને એવું જ લાગશે કે આ ફ્રાય કરેલું નથી અને હેલ્ધી રહેશે. ઝીણા સમારેલા કાંદા 2 ચમચી, આને બી આપણે થોડાક જ કરીશું, એકદમ બ્રાઉન નથી થવા દેવાના. બરાબર. આ બ્રાઉન ન થવા પાછળનું કારણ શું? અનિયન બ્રાઉન થતા હોય ને તો કાંદામાં એક સ્વીટનેસ હોય એની ઓરિજિનલ, જે બ્રાઉન થાય એટલે એ કલર બદલાય અને સ્વીટનેસ બી જાય. બરાબર. એટલે અમુક રેસીપીમાં એવું હોય કે તમારે બ્રાઉન ઓનિયન જ જોઈતા હોય તો એના માટે તમે એ કરો. પણ જ્યારે તમારે નોર્મલ રેસીપી કરતા હોય ને એની સ્વીટનેસ જાળવવી હોય તો બને ત્યાં સુધી એને બ્રાઉન નહીં થવા દેવાના. પણ ધ્વનિબેન, એની કચાશ રહી જતી હોય છે, એનું શું? એટલે જ પિંકિશ જેવા થાય અને એક લિટલ બીટ ફ્રેગ્રન્સ આવે જ્યારે કાંદા સંતળાતા હોય ને ત્યારે એક એની સ્મેલ આવે. એ થઈ જાય ત્યારે સમજી લેવાનું કે એનો પાણીનો પાસ જતો રહ્યો છે. બિલકુલ. અત્યારે જેમ સુગંધ આવી રહી છે, હા. મીઠી મીઠી. ગાર્લિક લઈશું. હવે આમાં આપણે બાફેલા જે છોલે છે 1 કપ જેટલા લીધા છે એ એડ કરીએ. બરાબર. પનીર લીધું છે 100 Okay. ગ્રામ જેટલું. એટલે આ 1 પોટ મીલ જે તમે રેડી કરી રહ્યા છો એ સુપર હેલ્ધી બી રહેવાનું છે. હા પ્રોટીનથી ભરપૂર. હા. હવે આપણે એમાં મસાલા એડ કરીએ. મીઠું સ્વાદ પ્રમાણે, થોડું ધાણા જીરું, લાલ મરચું પાવડર, ઓકે. અડધી ટીસ્પૂન જેટલા લીલા મરચાં, અને સ્પેશિયલી વંડરનો આચારી મસાલો, જે આપણી આજનું કી ઇન્ગ્રીડિયન્ટ છે, જેનાથી આપણી આખી રેસીપીનો ટેસ્ટ બદલાશે. ઓકે. એ એડ કરીએ છીએ. અને થોડો લીંબુનો રસ, અને પ્રોપર મિક્સ કરી દઈએ. ઓકે. આ અત્યારે બને તો આપણે ડ્રાય રાખવાના,
જેથી રાઈસ ને સલાડ જોડે આનું કોમ્બિનેશન સરસ લાગે. પણ બરાબર. તમારે થોડાક લિક્વિડી જોઈતા હોય તો બી કરી શકો છો રાઈસ જોડે. આમાં આપણે 1 જ ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ, ખાલી એનો મસાલો એકબીજાને ચડે. ચોંટી જાય એટલે. ગેસ બંધ કરી દઈએ. ઓકે. જો તમારી પાસે બધું જ રેડી હોય તો આ ફટાફટ થઈ જાય. ફટાફટ થઈ જાય. એને આપણે બોલમાં કાઢી લઈએ. હિના આપણી બધી જ વસ્તુઓ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને અસેમ્બલ કરીએ છીએ. તો સૌથી પહેલા જે રાઈસ આપણે બનાવ્યો એને લઈએ. હવે જે આપણે આચારી ચીકપીસ બનાવ્યા, ઓકે. અને લાસ્ટમાં જે આપણે રેડી કર્યો મેંગોનો સલાડ, ઓકે. જે હવે સરસ ચીલ્ડ થઈ ગયો છે, એને લઈએ છે. કોથમીર, એની પર થોડીક ફ્રેશ કોથમીર લઈશું. ઓકે. ફુદીનાના પત્તા મૂકીશું. તો હિના, મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડર મસાલાનો જે આચારી મસાલો છે એમાંથી જે સ્પેશિયલ ડીશ બનાવી છે જે રેડી છે. બિલકુલ. ધ્વનિબેન, દેખાવમાં જ એટલી યમ્મી લાગી રહી છે કે દર્શકો તો રાહ નહીં જ જોવે. ફટાફટ બનાવો ને ફટાફટ ખાઓ. બિલકુલ. તો જે રીતે જે લોકોને એક જ ડિશમાં અનેક સ્વાદ જોઈએ છે, સ્વીટનેસ જોઈએ છે, ટેંગીનેસ જોઈએ છે અને સ્પાઇસીનેસ જોઈએ છે, એમના માટે તો આ બેસ્ટ છે. તો રાહ શેની? આજે સાંજે તમારે ઘરે બનાવવાનું જ છે. તો ધ્વનિબેન, 1 પોટ મીલે તો લોકોને ખુશ કરી દીધા. આજે તો કેટલાક લોકોએ ધારી લીધું હશે કે અમારે આ જ બનાવવાનું છે. નેક્સ્ટ રેસિપી શું છે? હવે આપણે આટલું બધું પ્રોટીન, આટલું હેવી ખાઈ લીધું, હવે એને પચાવવા માટે બી કંઈક બનાવવું પડશે. હા. તો જે સમરનું કિંગ ડ્રિંક કહેવાય, જે જલજીરા, એનો આપણે ઉપયોગ કરી અને આજે 2 અલગ અલગ ડ્રિંક બનાવીએ છીએ. અને એ જલજીરા આપણે વંડર મસાલાનું જલજીરા પાવડર લીધો છે, જે બેસ્ટ જલજીરા છે. અને દરેકે સમર ચાલુ થતાં પહેલાં આ જલજીરા પાવડર ઘરમાં રાખવો જ જોઈએ. બિલકુલ. એટલે આમ તો ધ્વનિબેન, તમારી જે રીતની રેસિપી હોય છે ને, મને એવું લાગે છે કે મમ્મીઓ અને ગૃહિણી હવે કિચનમાં જોવા મળશે ને રેસ્ટોરન્ટનું નામ ભૂલી જવાનું. બહારનું નથી ખાવાનું, બધું ઘરમાં જ બનાવો. ચાલો, બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં આપણે જલજીરા આઈસ ટી બનાવીએ છીએ. તો એ આઈસ ટી બનાવવા માટે મેં એક મિક્સર ઓલરેડી રેડી કરેલું છે, જેમાં 1 કપ પાણીમાં 1 ટીસ્પૂન મેં ચાની ભૂકી લીધી છે. ચા પાવડર તમે કોઈ બી લઈ શકો છો. અને એને જસ્ટ ઉકાળ્યું છે 1 મિનિટ. અને એ બંધ કરી અને જ્યાં વોર્મ થાય ત્યારે મેં એની અંદર ગોળનો પાવડર એડ કરેલો છે. ઓકે. હવે આમાં તમારે ગોળ, મધ, ખાંડ એ તમારા ઉપર છે કે તમે કંઈ બી એડ કરી અને એને મૂકી શકો છો. પછી મેં એને ઠંડી કરી દીધી છે. તો હવે આ મિક્સર રેડી છે. હવે સીધું આપણે એને સર્વિંગ ગ્લાસમાં જ તૈયાર કરીએ છીએ. ઓકે. આપણે 1 કપ લઈ રહ્યા છે આવી રીતે, જેમાં સૌથી પહેલા
આઈસ એડ કરીશું. ઓકે. આઈસ ટી છે એટલે બહુ જ બધા આઈસ લઈ રહ્યા છે, અને જેને ઘણાને આઈસથી પ્રોબ્લેમ થતો હોય તો આપણે નોર્મલ વોટર બી લઈ શકીએ છીએ. ઓકે. હવે આમ તો આવા ગરમીના ટેમ્પરેચરમાં કોણ ના પાડશે. હવે આપણે આ જે આઈસ ટીનું મિક્સચર રેડી કર્યું છે, હા. જેમાં ગોળ એડ કરેલો છે, એ એની અંદર આપણે એડ કરીએ છીએ. વંડર મસાલાનો જલજીરા પાવડર ઓકે. એક નાની ટીસ્પૂન એડ કરીશું. વનીબેન, આઈસ ટી કયા કયા ફ્લેવરમાં બનાવી શકાય? આઈસ ટી ઘણી બધી ફ્લેવરમાં બનતી હોય છે, પણ એનું જે બેઝિક છે કે ભાઈ આપણે આવી રીતે જેમ મેં પાણીમાં ચા નાખીને ઉકાળી લીધું, એને ઠંડુ કર્યું અને પછી એની અંદર બધી ફ્લેવર તમે બેસાડી શકો છો. ઓકે. જેમ કે ઓરેન્જ આઈસ ટી બનતી હોય, વોટરમેલન આઈસ ટી બનતી હોય, પીચ આઈસ ટી બનતી હોય, આવી ઘણી બધી જે સિઝનલ ફ્રૂટ્સ રિલેટેડ હોય આઈસ ટી બનતી હોય છે. બરાબર. હવે એમાં પાણી એડ કરીએ છીએ. પ્રોપર મિક્સ કરી દઈએ. જી. લેમન છે, મિન્ટ લીવ્સ છે. તો હિના રેડી છે મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડર મસાલાનો જલજીરા મસાલામાંથી બનાવેલી આઈસ ટી. બિલકુલ. તો એકદમ ઠંડી ઠંડી ઉનાળામાં જે આકરો તાપ બને છે તેમાં તો આ જલજીરા આઈસ ટી એ તમારા માટે બેસ્ટ છે. વનીબેન, જલજીરા આઈસ ટી બાદ હવે કઈ યુનિક રેસિપી છે? હવે આપણે કકુંબર મિન્ટ જલજીરા બનાવીએ છીએ. ઓકે. આ જલજીરા એકચ્યુઅલી એટલું બધું હેલ્ધી અને સ્ફૂર્તિદાયક વસ્તુ છે, અને આ બેઝિકલી તમે જો ભૂખ્યા પેટે પીઓ ને તો બહુ જ સારું, કારણ કે જલજીરામાં વસ્તુઓ એવી આવે છે જે આપણી જડીબુટીઓ કહેવાય ને એ વસ્તુ જલજીરામાં આવે છે. બરાબર. એટલે જીરું લઈ લો, સંચળ લઈ લો, કાળું નમક લઈ લો, મરી લઈ લો, અજમો, હિંગ, આ બધી વસ્તુ જલજીરામાં આવે છે. પ્લસ આમચૂર આવે. પણ જેને એવું હોય કે ભાઈ જે ભૂખ્યા પેટે ખટાશનો પ્રોબ્લેમ હોય, એસિડિટીનો, ભૂખ્યા પેટે નથી લઈ શકતું, તો જમ્યા પહેલાં કે જમ્યા પછી લો. પાચન શક્તિમાં જલજીરા બહુ જ સરસ છે. પ્લસ એસિડિટી, ગેસ, આ બધી વસ્તુ મટાડે છે. એટલે સમરમાં ગરમી સામે લડવામાં બી જલજીરા ખૂબ કામ કરે છે, કારણ કે એની વસ્તુઓ એવી છે અંદર. ગરમીના મોસમમાં તો પીવું જ જોઈએ. બિલકુલ. વનીબેન, બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસથી. આપણે આ કકુંબર છે જેનો વચ્ચેનો પોર્શન કાઢી નાખ્યો છે અને સાઈડ પોર્શન લીધો છે, જે આપણે સલાડમાં યુઝ કરી લીધો. એક ખીરા કાકડી લીધેલી છે અત્યારે મેં. ફુદીનાના પત્તા લઈએ છે. ઓકે. લીંબુનો રસ એડ કરીએ છે. આમાં જલજીરામાં મીઠાનું પ્રમાણ સારું એવું હોય છે, એટલે આપણે આમાં એકદમ થોડુંક પિંચ સોલ્ટ લઈએ છે. ઓકે. ગ્રીન ચીલી ઓપ્શનલ છે, જેને નાખવા હોય એ નાખી શકે છે. વંડરનો જલજીરા પાવડર એડ કરીએ છે. હવે આ જે વસ્તુ આપણે મિક્સ કરી એને આપણે મિક્સીમાં ક્રશ કરી લઈશું. ઓકે. આ રેડી થઈ ગયું છે, મિક્સ કરી લીધું છે આપણે.
ઉપર મમરી એડ કરીએ છીએ. મમરી આની અંદર સોગી થશે એટલે એની ફ્લેવર બહુ સરસ આવે છે. મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડર મસાલાનો જલજીરાનો ઉપયોગ કરી અને બે સરસ ડ્રિંક રિફ્રેશિંગ ડ્રિંક રેડી છે. બિલકુલ. તો જેટલા દેખાવમાં આ ડ્રિંક સુપર ટેસ્ટી લાગી રહ્યા છે એવું બનાવવામાં તમને જરા પણ હાર્ડ નહીં પડે, એકદમ સરળ છે. બહાર જે તમે ઠંડા પીણા પીવો છો એના કરતાં ઘરે આ જો તમે સુપર હેલ્ધી ડ્રિંક બનાવો તો સૌ કોઈને પસંદ આવશે. ધ્વનિબેન, તમારા સુપર હેલ્ધી ડ્રિંક જે દરેક ઘરની હવે પસંદ બનવાના છે તેના માટે તમને મળે છે અંકુર કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે અંકુર ઓઇલ. તો ધ્વનિબેન, તમારી સુપર સે ઉપરવાળી જે આચાર મસાલાવાળી જે રેસિપીમાં તમે યુનિક ટેસ્ટ લાવ્યો છે તેના માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. રોજ શું બનાવવાનું? હેલ્ધી પણ બનાવવાનું અને ચટાકેદાર પણ બનાવવાનું. હવે ગૃહિણીઓ તો મુશ્કેલીમાં મુકાઈ જાય, હેલ્ધી અને ચટાકેદાર કેવી રીતે બને? તો આ છે ને, જો આવી રીતે બને. અને આવી જ રેસિપી તમને જોવા મળશે 5 સ્ટાર તડકામાં, પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ અને પાવર્ડ બાય વંડર મસાલા. આવજો.